હું અહીંયા કશ્મીરી ડ્રાયફ્રૂટ હલવા એટલે કે વોલનટ હલવા બનાવવાની છું. એની માટે મેં 1.5 કપ દૂધ લીધું છે અને આ જ માપ પ્રમાણે અડધું 1 કપ જેટલી સાકર લીધી છે. 1 કપ મેં વોલનટ લીધા છે જે આખા છે, જેને હું ટુકડા કરી અને ઘીમાં શેકી લઈશ. અને મેં ઘી લીધું છે જેનાથી હું એકમાં દૂધનો માવો બનાવીશ અને એકમાં ઘીમાં ધીમા તાપે વોલનટને શેકી લઈશ. જે અખરોટ છે આપણે એને સાવ થોડા નાના ટુકડા કરી અને શેકી લઈશું. એમાં પછી હું એના શેકી લીધા પછી આ દૂધનો માવો બનાવીશ અને પછી આગળ ચાસણી કરીને કરશું. તમે જોઈ શકો છો મેં એકમાં હું અખરોટ શેકીશ અને એકમાં એમાં દૂધનો માવો બનાવીશ. એને બંનેને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. તમે જોઈ શકો છો મેં 1 ટીસ્પૂન જેટલું ઘી પધરાવી અને એમાં થોડાક નાના ટુકડા કરી અને હું અખરોટના ટુકડાને શેકી લઈશ અને થોડાક એમને રાખીશ ઉપર ગાર્નિશિંગ માટે. અને મેં માવા માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. આને આ વરખ છે અને અહીંયા મેં અખરોટના ટુકડા કરી અને એને મેં શેકવા માટે મૂકી દીધા છે, જેથી અંદરથી આપણને ક્રન્ચી લાગે. સાવ ધીમા તાપે આને હું શેકીશ અને મેં બીજા ગેસ ઉપર દૂધને ગરમ કરવા મૂકી દીધું છે. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આને શેકીશ. તમે જોઈ શકો છો આનો થોડો કલર બદલાઈ ગયો છે. હવે હું આને ગેસ ઉપરથી ઉતારી લઈશ. આ દૂધમાં પછી થોડીક વાર એને હું મિશ્રી પધરાવીશ અને આને એક રસ માવા જેવું તૈયાર કરીશ. આમાં હું મિશ્રી હવે પધરાવી દઉં છું. તમે જોઈ શકો છો હવે આપણું દૂધ જાડું થવા માંડ્યું છે અને આ ફૂલ ગેસ ઉપર છે. ફૂલ ગેસ પર હોવા છતાં પણ દૂધ જરા પણ બેસશે નહીં. તમે જોઈ શકો છો ઘણું બધું જાડું થઈ ગયું છે. હવે આને હું મીડિયમ માવા પર, એકદમ જ કડક માવો નહીં થવા દઉં પણ મીડિયમ માવા સુધી થવા દઈશ આ દૂધને. તમે જોઈ શકો છો હવે આ આપણું એક રસ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે આને હું ગોટી પડતું થશે ત્યારે એમને ઠારી દઈશ અને એને બરફથી એનું ડેકોરેશન કરીશ. તમે જોઈ શકો છો આપણું આ ગોટી પડતું આ થઈ ગયું છે એટલે આપણો હવે હલવો તૈયાર થઈ ગયો છે. હવે હું એને એક ડીશમાં કાઢીને ચાંદીના વરખથી ડેકોરેશન કરીશ. તમે જોઈ શકો છો આપણો કાશ્મીરી હલવો એટલે કે વોલનટ હલવો તૈયાર છે. મેં એને બારીક ટુકડાના વોલનટથી ગાર્નિશિંગ કર્યો છે અને મેં એની પર સિલ્વર ફોઇલ લગાડ્યું છે. ચાંદીના વરખથી એને ગાર્નિશિંગ મેં કર્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરો. સી યુ ટુમોરો.